ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઘોડી ઉપર એન્ટ્રી થતા ભાઈ જે માહોલ જામ્યો અને જે જોવા મળ્યું ને એ ખરેખર બહુ સાંભળવા જેવું હતું। મિત્રો, અત્યારે હાલ તમે બધા જાણો જ છો કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર એમનું ખૂબ મોટું નામ છે અને અત્યારે હાલ જે આવનારી ચૂંટણી આવી રહી છે તો ભાઈ ચૈતરભાઈ વસાવાની ઘોડી ઉપર એન્ટ્રી પાડવામાં આવી અને પછી ભાઈ ઘણા બધા વિડીયો પણ વાયરલ થયા અને જે નજારો જોવા મળ્યો, જે માહોલ જોવા મળ્યો એના ઉપરથી ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે વાહ ભાઈ વાહ, ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો છે પણ ભાઈ ચૈતર વસાવાની એન્ટ્રી તો ભાઈ કંઈક અલગ લેવલની જ હોય છે। અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તમે બધા જાણો છો કે ચૈતરભાઈ વસાવા એમનું ભાઈ ગુજરાતની અંદર એટલું બધું માન સન્માન છે, તમે બધા જોતા જશો કોઈ પણ જગ્યાએ જો ભાઈ ચૈતરભાઈ વસાવાની સભા હોય ને તો ત્યાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને ચૈતરભાઈ વસાવાએ પોતાની જનતા માટે રાત દિવસ મહેનત કરીને ભાઈ અત્યારે હાલ એવડું મોટું નામ કમાવ્યું છે। ક્યારે નામ કમાવ્યું હશે? જ્યારે કોઈ પણ જનતાને તેમને ન્યાય અપાવ્યા હશે, જનતા માટે લડત લડી હશે, એટલા માટે જ અત્યારે હાલ આમ આદમી પાર્ટીની અંદર ચૈતરભાઈ વસાવાનું આવડું મોટું ગુજરાતની અંદર નામ બની ગયું છે। હવે ભાઈ અમુક લોકો એવું કહે છે કે આવનારા સમયની અંદર ડેડિયાપાડામાં ચૈતર વસાવાને કોઈ લોકો વોટ નહીં આપે, એવું અમુક લોકો કહેતા હોય છે। ભાઈ ચૈતર વસાવાને કેટલા લોકો સપોર્ટ કરે છે એ તો ભાઈ આજે તમે જ બતાવી દેજો, કારણ કે ભાઈ ચૈતર વસાવા એક બ્રાન્ડ નામ બની ગયું છે। અત્યારે હાલ તમે શું કહેવા માંગો છો ચૈતર વસાવા વિશે? બે શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો।